તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમને તો ખબર છે કે હાલમાં સત્તાધારમાં વિવાદ ચાલી રહ્યો છે અને દિવસે દિવસે ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર સત્તાધારના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને નીતિન ચાવડાએ પણ ખુલાસો કર્યો હતો અને દિવસે દિવસે સત્તાધારનો વિવાદ વધતો જાય છે મિત્રો। અને વિજય ભગત ઉપર અનેક આરોપ પણ લગાવી રહ્યા છે અને વિજય ભગત અને તેમના ભાઈ નીતિન ચાવડા બંને ભાઈઓ સામસામે છે વિવાદમાં। અને આપણે વાત કરીએ તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા કે ચેનલમાં તમે નવા આવ્યા હોય તો તમે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે આગળ કંઈ પણ ખુલાસો થશે તે તમને સૌપ્રથમ જોવા મળશે, એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અને તમે હાલમાં ઘણા બધા સત્તાધાર વિવાદના વિડીયો જોયા હશે અને દિવસે દિવસે વિવાદ પણ વધતો જાય છે અને સત્તાધાર એટલે કે પવિત્રનું ધામ ગણવામાં આવે છે અને વિજય ભગતના ભાઈ નીતિન ચાવડા તેમની ઉપર આરોપો લગાવી રહ્યા છે। અને હાલમાં એવા પણ સમાચાર મળી રહ્યા છે કે સત્તાધારમાંથી ગીતાબેન વ્યાસ પણ ફરાર થઈ ગયા છે। એવા વિડીયો પણ ખૂબ જ હાલના ટાઈમમાં વાયરલ થઈ રહ્યા છે અને આ માહિતી આપણને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહી છે। અને તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો, કોમેન્ટ કરી દીજો। તો આપણે મળીએ નવા વિડીયોમાં અને આ વિડીયોને પણ તમે આગળ જેટલો બને એટલો આગળ શેર કરી દીજો મિત્રો। અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આ ઘટના વિશે તમે શું કહેવા માંગો છો, કોમેન્ટ જરૂર કરજો।